સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં ને? તો ફરી વખત નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ફિલહાલ આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા શ્રી વિજયગીરી બાપુના આશ્રમે. પૂજ્ય મોરારી બાપુના સ્વમુખે કથાનું જે આયોજન કરવામાં આવેલું છે, તો હાલ આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને આજે છે ત્રીજો દિવસ. અને અત્યારે સવારમાં 9:30ના સમયે પૂજ્ય મોરારી બાપુ હેલિપેડમાં એટલે કે હેલિકોપ્ટરમાં આવે છે કથાનું વાંચન કરવા માટે. તો અત્યારે અમે ખેતરમાં બેઠા છીએ. ત્યાં તમને આતોભાઈ બતાવશે આંગળીએ કે હેલિપેડ અહીં બનાવેલું છે. મોરારી બાપુ હેલિકોપ્ટરથી પ્રસ્થાન કરે છે અને ત્યારબાદ જાય છે કથા મંડપ સુધી. તે હાલ આપણે બધું વિડીયોની અંદર જોવાનું છે અને હેલિકોપ્ટર કેવી રીતે આવે ને કેવું આવે બધું તમને બતાવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી એને ભાઈ પૂછશે મોરારી બાપુને હેલિકોપ્ટર જેવો આવી ગયું છે અને બધા ભાઈ જોવામાં બસ એને ફૂલ સિક્યુરિટી સાથે છે. જો 108 ફાયર બ્રિગેડ અને જો હેલિકોપ્ટર આવી ગયું છે. તો ફેમિલી છે ને ભાઈ, પૂછજો મોરારી બાપુ હવે ગાડીમાં બેસી ગયા છે ને ગાડીમાંથી હવે રિટર્ન સીધા કથા મંડપે. તો જો ભાઈ, અને હવે થોડીક સમયમાં છે ને ભાઈ નીકળવાના છે. हाँ चढ़ी गया बापू ना भैया दूर से है अंदर आते. हाँ तो मैं पीछे थी. તો આજે કથાનો છે ત્રીજો દિવસ. તો આપણે અંદર જઈને નિહાળવાનું છે કે કેટલી સંખ્યામાં ભાવિ ભક્તો છે મોરારી બાપુની કથા સાંભળવા માટે આવેલા છે. વિડીયોમાં બન્યા રહેજો. આપણે અત્યારે હેલિપેડમાં જે મોરારી બાપુ આવ્યા એ નિહાળીને આપણે અહીંયા પહોંચી ગયા છીએ કથા મંડપે. તો ચાલો જઈને તમને અંદર બતાવું કે કેટલી સંખ્યામાં ભાવિ ભક્તો મોરારી બાપુની જે કથા સાંભળવા માટે આવેલા છે. તો તમે જોઈ શકો છો કે ઘણું બધા ભક્તો છે, અવર જવર શરૂ છે. આ મેન પ્રવેશ ગેટ છે. લજ્જા તીર્થે આપણે ત્યાં 9 તીર્થો વિચાર 9 તીર્થો શાસ્ત્રોએ બતાવ્યા. એમાં લજ્જા તીર્થે કોઈ કરે કોઈની યુવાન, કોઈની યુવતી, ખાનદાનની દીકરી, ખાનદાનની માં, ખાનદાનની બહેન, ખાનદાનની પુત્રી. અત્યારે સરસ મજાની રામકથા શરૂ છે મોરારી બાપુની. જેને તંદુરસ્તી નથી એનું તીર્થ વૈદ શાસ્ત્ર. ત્યાં એની ગુરુ ચાલુ થાય છે, એની ગુરુનું દર્શન આવું શાસ્ત્ર. મારો દેવરો જ્યાં ઊભો હોય એ બાજુથી આશા આજની ઘડી કાલનો દિવસ
ચોખ્ખા પાણીની ધારા છે. આ ચમત્કાર નથી, આ થઈ શકે. શિવ સંકલ્પમાં કેમ ન થાય? हमारे आदरणीय पद्मश्री रति बाबा बोरीसागर मनसुखभाई सलाह અને કોઈ ત્રીજી વ્યક્તિ નામ ભૂલી ગયો, એનું એક સંપાદન છે ગીતામૃત. ગીતા વિશે એક પુસ્તક બહુ સારી રીતે વાંચવા જેવું પુસ્તક છે, યુવાનોને ખાસ તો ગીતામૃત. એમાં અન્વય સાથે ગીતાના શ્લોકો સર્વી સાથે એને સમજાવ્યા છે, એને અનુરૂપ ભાષ્ય કર્યા છે. યુવાનો માટે બહુ જ ખાસ. મને કાલે કોઈ કે એમ કોઈ ચિઠ્ઠી મોકલી કે બાપુ તમારી દૃષ્ટિએ કયું મેગેઝિન વાંચવું જોઈએ યુવાનો? ઘણા સારા મેગેઝિન છે, ઘણા સારા. વિવેકથી કરો. હું એક બે નામ આપું તો બીજાને કદાચ ન્યાય ન મળે. મારી દૃષ્ટિએ ઘણા એવા મેગેઝિન છે. અમારી લોક વિદ્યાપીઠ સંસ્થાથી નીકળતું પરુણા આશ્રમથી નીકળતું મૈત્રી વિનોબાના વિચારો અને ગુજરાતનું એક બહુ જ મોટું વિદ્યાર્થીઓ તમારે વાંચવા જેવું એ છે અખંડ આનંદ. અનામ ઓછું ખાય, આવો એને સંકલ્પ આશ્રિત. અને એમાં ચૈત્રી નવરાત્ર આવતા છોકરા એની પાસે કેલેન્ડર છે. અને એમ થયું કે ચૈત્રી નવરાત્રમાં મારા દેશના ધર્મ જગતના લોકો ઉપવાસ કરે છે. એક તો પાણી ઓછું છે, ભોજનની સામગ્રી તો મારે આવી રીતે કેમ ન જોડું કે હું ચૈત્રી ઉપવાસ કરું? એની આખી વાત જ જુઓ. કઈ પ્રોબ્લેમ છે ભાઈ? હા હવે નજીક લોકો, હા પાછળ હોય જગ્યા હોય તો આગળ આવી જાવ. આગળ નિષદ કહે છે માણસ બલવાન હોવો જોઈએ, આત્મબળ હોવું જોઈએ, પ્રાણ બળ હોવું જોઈએ, સંકલ્પ બળ હોવું જોઈએ. દેહનો અપરાધ તપ કરો, ઉપવાસ કરો, આરોગ્ય માટે બહુ સારું છે. પણ મહાપુરુષો, મહાત્માઓ, આચાર્ય ભગવંતો તો મહિનાઓ સુધી ઉપવાસ કરી અને એ સત્વને પ્રાપ્ત કરવાની કોશિશ કરે. આપણા જેવા જીવોનું આકામ, ખાસ કરીને મારા જીવનનું તો નહીં. મારા જીવનનું બુદ્ધ કહે છે સમ્યક આહાર જેટલો જરૂરી હોય એટલો આહાર. આચાર્ય ભગવંતો જૈન પરંપરાના મહાપુરુષો કેટલું તપ કરે છે, એને પ્રણામ કર્યું. એમાંથી પ્રેરણા લઈએ. પણ આપણે સંસારી છીએ, દેહ અપરાધ ન કરો. બીજું, દેવ અપરાધ ન કરો. આપણા જે આજે ત્રીજો દિવસ છે ને રામકથામાં જે ભાવિક કથા સાંભળવા આવ્યા છે. તો આજે તમે જોઈ શકો છો કે આ ડોમ જે છે એ આખા ફૂલે ફૂલ આવું છે. આગળનું બેકગ્રાઉન્ડ છે અને આ પાછળ પછી એનો અર્થો ઇંગ્લિશમાં ડાઉન કરી અને વાંચ્યા. કોઈ આમ તમે કોણ સીધું જોડવા માટે એવી બેન નથી. વિદ્યાવતી નાની છે, એણે આ સ્વીકાર્યું. તો આવું બની શકે. આછા આવજો વીર જે દશમું દેવ. આપણને લાગે ઈશ્વરી બાજુ વીરડાને આનંદની થપાટનારી અને પેલો વિચારો અડતો હશે ક્યાં, કારણ કે એની પ્રેમ જીવ સંકલ્પમાં સ્વાર્થ આપણે ત્યાં અનેક લોકો કથાઓ એવી એના પાત્રોમાં શું સંકલ્પ દેખાય. સબકી
તો સરસ મજાની આપણે મોરારી બાપુની જે કથા શરૂ હતી નિહાળી છે. તો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે ફરીવાર એક નવા વિડીયો. આજે સમાજને